शिवाय ओम नमः 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 शिवाय ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरुनाराध्य वेदान्तसारं वक्ष्ये यथामति। आठमा पेज पर त्रीजी लाइन में गुरुपदिष्ट वेदांत वाक्येषु विश्वासः श्रद्धा आचार्य सदानंद जी वेदांत सार में अधिकारीना लक्षणों बतावे छे। कोनो अधिकारी तो कि आत्मज्ञाननो अधिकारी केवो होय। आत्मज्ञान कोने थई शके तो कि जेनी अंदर आ चार गुणों रहेला होय एने आत्मज्ञान थाय। कया चार गुण तो कि विवेक, वैराग्य, शम, दम, उपरति, तितिक्षा, श्रद्धा, समाधान। आ छ संपत्ति अने चौथुं साधन छे मुमुक्षुत्व। आ
આ 4 સાધનોથી યુક્ત હોય એને આત્મજ્ઞાન થાય અથવા ઈશ્વરની અનુભૂતિ થાય. એમાં આપણે વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, સમાધાન શબ્દને જોયા છે. આજે જે છેલ્લી સંપત્તિ છે, સાધક પાસે કેવી સંપત્તિ હોવી જોઈએ? ધનની નહીં. સાધકનું ધન તો શું છે? તો કે શમઃ, દમઃ, ઉપરમઃ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. એમાંનું જે છઠ્ઠી સંપત્તિ છે જેને કહે છે શ્રદ્ધા. અહીં આચાર્યએ શ્રદ્ધાને છેલ્લે મૂકી છે. ભગવાન શંકરાચાર્યજીએ તત્વબોધમાં સમાધાનને છેલ્લે મૂકેલું છે, શ્રદ્ધાને આગળ મૂકી છે. એટલે આપણે અહીંયા શ્રદ્ધાને છેલ્લે જોઈએ. શ્રદ્ધા એટલે શું? આજે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અભિમાનથી વૈરાગ્ય એનું નામ છે શ્રદ્ધા. અભિમાનથી વૈરાગ્ય એનું નામ શ્રદ્ધા છે. મનુષ્યને કેમ? તો આપણે સમજીએ જઈએ કે મનુષ્યને મોટે ભાગે અભિમાન હોય છે. કોનું અભિમાન હોય? ઉચ્ચ કુળનું, કે અમે તો ઉચ્ચ કુળમાં જન્મેલા. અથવા તો એને અભિમાન હોય છે ધનનું. વધારે ધન હોય તો એને શું થાય? મારા જેવું કોઈ ધનવાન નહીં. એટલે ધનનું અભિમાન હોય, ઉચ્ચ કુળનું અભિમાન હોય. ઘણાને વિદ્યાનું અભિમાન હોય, કે જેણે ખૂબ ભૌતિક ક્ષેત્રની વિદ્યાઓ જાણી હોય તો એને અભિમાન આવે. શું? તો કે મને તો કેટલી બધી વિદ્યા આવડે છે, કેટલું બધું મને જ્ઞાન છે. તો એ વિદ્યાનું પણ અભિમાન આવે. અને ઘણાને તપનું અભિમાન આવે. ખૂબ તપશ્ચર્યામય જીવન જીવતો હોય, અનુષ્ઠાન કરતો હોય તો એને અભિમાન આવી શકે. શું? તો કે મારા જેટલું કોઈ અનુષ્ઠાન ન કરી શકે. ઘણાને સત્તાનું અભિમાન આવે, અને સત્તાના જેને મળી હોય પછી બીજાને જવાબ પણ ના આપે. તો આ બધા અભિમાન છે, એ અભિમાન મારી અંદર શ્રદ્ધા પ્રગટ થવા દે નહીં. એટલે અહીંયા વ્યાખ્યા એવી આપી છે, અભિમાનથી વૈરાગ્ય એનું નામ છે શ્રદ્ધા. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી જ્ઞાન ગ્રહણ કરવા માટે હું પ્રયત્નશીલ નહીં થાઉં. એને પોતાના મનમાં જ ફાંકો છે કે મારી પાસે વિદ્યા છે, મારી પાસે ધન છે, મારી પાસે સત્તા છે, એટલે બીજાની પાસે જશે નહીં. અને અભિમાની વ્યક્તિ કેવો હોય? કઠોર હોય. એની અંદર મૃદુતા હોય જ નહીં, કોમળતા ન હોય. અને એ બીજાને પહેલાં તો સાંભળતો જ નથી. અભિમાની વ્યક્તિ કોઈને સાંભળે નહીં. એ કે હું જ સમર્થ છું. અને કદાચ સાંભળે તો એના કઠોર ચિત્ત ઉપર કોઈ અસર પડે નહીં. કઠોર ચિત્ત કેવું છે? ઓલા પથ્થર જેવું. પથ્થર ઉપર પાણી રેડીએ તો કોરો ને કોરો રહે. એને ઉપદેશ કોઈ આપે, સલાહ આપે, પણ એ કંઈ સ્વીકારે નહીં. એટલે એની અંદર શ્રદ્ધા જાગે નહીં અને એને કોઈ અસર થતી નથી. એનું મન એવું કઠોર છે કે જ્ઞાનના સંસ્કાર એની અંદર ઉઠે જ નહીં. તો અભિમાનથી વૈરાગ્ય એનું નામ છે શ્રદ્ધા. મુમુક્ષુએ અભિમાન ના કરવું જોઈએ. જેને મુક્તિ મેળવી છે, જેને પરમાત્માની અનુભૂતિ કરવી છે, એના જીવનમાં અભિમાન હોય તો એ નહીં મેળવી શકે. અને સાધક કે મુમુક્ષુ છે એણે એવું પણ મનમાં એક વિચારને દ્રઢ કરી દેવો જોઈએ કે હું જાણું છું, અથવા તો હું બીજાને શું પૂછું, આવી વૃત્તિ પણ એને ન હોવી જોઈએ. હું જાણું છું બધું, તો પછી એને કોઈની પાસે જાણવાની જવાની ઈચ્છા થશે જ નહીં. એટલે હું જાણું છું અને હું બીજાને શા માટે પૂછું? અથવા તો એને એવું થાય કે હું મારા બરોબરિયા હોય ને એને પૂછું, બીજાને મારાથી નીચા હોય એને નહીં, અને ઊંચા હોય એને તો પૂછવા જ ન જાય. તો આવું જે છે મુમુક્ષુની અંદર આવું ન હોવું જોઈએ. એ અભિમાન જ છે. અને પરમાત્મા તો કેવા છે? જેને મારે મેળવવા છે, જેની મારે અનુભૂતિ કરવી છે, એ છે કેવા? તો કે પરમાત્મા અનમિલા સાજન છે. એ સાજન તો મારા છે, પ્રિયતમ છે, પણ એ કેવા છે? મને હજી મળેલા નથી, અનમિલા છે. અને એની પાસે જવાનો માર્ગ એ કેવો છે? અણમાર્ગ. એ અણદેખ્યો માર્ગ છે. મેં રસ્તો તો જોયો નથી કે પરમાત્માની પાસે કેવી રીતે જવાય. રસ્તો જોયો હોય તો હું જઈ શકું. એટલે અનમિલા સાજન છે, અણદેખ્યો માર્ગ છે.
અને એની અંદર શ્રદ્ધા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. જેને હું જાણતો ન હોઉં, જ્યાં જવાનો માર્ગ મને ખબર ન હોય, તો ત્યાં મારે શ્રદ્ધા રાખવી જ પડે. શ્રદ્ધા ન રાખું તો એની મને ઉપલબ્ધિ ન થાય. અને શ્રદ્ધા શબ્દને આપણે જોઈએ. શ્રદ્ધા શબ્દ તો વાસ્તવમાં સતમાંથી શ્રદ્ધા શબ્દ બન્યો. સત એટલે પરમાત્મા, જે ત્રણેય કાળે પરિવર્તન પામ્યા વગર જે રહે એને સત્ય કહેવાય. એ સત છે. અને ભાગવતજીમાં તો એને સત્યમ પરમ ધીમહિ, એ પરમાત્માને ત્યાં ઉપાસના ધ્યાન કરીએ છીએ અમે. કયા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ? સત્યમ, જે ત્રણેય કાળમાં એવા ને એવા છે એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ત્યાં એવું નથી કે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનનું કે શિવજીનું. તો એ ધ્યાન શ્લોકની અંદર ઘણા બધા અર્થો નીકળે છે. 101 અર્થ એવા કાઢે છે સત્યમ પરમ ધીમહિ. પણ એમાં આપણે જે સતને છુપાવવા માટે એમાં રેફ ઉમેર્યો છે. મૂળ શબ્દ છે સત, એની અંદર રેફ ઉમેરી દે. રેફ એટલે અડધો ર, તો શું થઈ જાય? શ્રત. સની અંદર ર મળે તો શ્ર થઈ ગયો. ત તો છે શ્રત. તો આ શ્રત જે છે એ સત્યને છુપાવવા માટે રેફ ઉમેર્યો છે. સત્ય કોઈ જલ્દી જાણી ન શકે એટલે એની અંદર ર ઉમેરી દીધો, રેફ, એટલે શ્રત થઈ ગયો. અને શ્રતને ધારણ કરનારી જે બુદ્ધિ છે એને કહેવાય શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શ્રતમાં સત્ય છુપાયેલું છે, પણ એ સત્યને કોણ આત્મસાત કરી શકે? તો કે બુદ્ધિ. એટલે શ્રદ્ધા શબ્દ બન્યું છે શ્રતને ધારણ કરનારી જે બુદ્ધિ છે એને કહેવાય શ્રદ્ધા. એટલે પરમાત્માની અનુભૂતિ મને ક્યાં કરવાની છે? ચક્ષુમાં, આ સ્થૂળ શરીરમાં? તો કે ના, એ અંતઃકરણમાં એની અનુભૂતિ કરવાની, બુદ્ધિમાં. બુદ્ધિમાં એ ક્યારે મને એની અનુભૂતિ થાય? તો કે મારી બુદ્ધિ જે છે એને સ્વીકારવા માટે તૈયાર હોય, અભિમાનથી નિર્મૂળ થયેલી હોય, તો એ પરમાત્માને સ્વીકારી શકે. અને મનની એવી સ્થિતિ છે આ કે એટલે શ્રદ્ધાથી જ સત વસ્તુની ઉપલબ્ધિ થાય. શ્રદ્ધા શબ્દ શું છે? તો કે સતને ધારણ કરનારી બુદ્ધિ હોય ત્યાં જ પરમાત્માની અભિવ્યક્તિ થઈ શકે. શ્રદ્ધાનું બીજું નામ છે વિશ્વાસ. વિશ્વાસ પણ આપણે કહીએ છીએ. અને વ્યવહારમાં આપણે મોટા ભાગે શ્રદ્ધા શબ્દનો પ્રયોગ નથી કરતા, વિશ્વાસ કરીએ. વિશ્વાસ એટલે શું? તો કે આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ એટલે શું? સ્વીકાર બુદ્ધિ. સ્વીકારવાનું જે વલણ છે, અથવા તો હકારાત્મક વલણ, બુદ્ધિની અંદર જે કંઈ મને કહેવામાં આવે એની અંદર એની શું કહેવાય, એ જે કોઈ કહે એને સ્વીકારવાની બુદ્ધિ છે, અથવા તો હકારાત્મક રીતે હું એને સ્વીકારું. અને આપણે વિચાર કરીએ પહેલાં વ્યવહારના ક્ષેત્રમાં, કે જીવનના પ્રત્યેક વ્યવહારમાં આપણે જોવા જઈએ ને, પ્રત્યેક કાર્યમાં, તો વિશ્વાસ, શ્રદ્ધા વગર કોઈ પણ કાર્ય થઈ શકે એવું છે નહીં. વ્યવહારના, અધ્યાત્મ પથમાં તો અનિવાર્ય છે જ, પણ વ્યવહારિક ક્ષેત્રની અંદર પણ આપણને શ્રદ્ધા કે વિશ્વાસની અનિવાર્યતા છે. આપણે વિચાર કરીએ એમાં કે સવારમાં હું ઉઠું અને મોઢું ને વગેરે ધોઉં. સવારે ઉઠું એ પહેલાં તો આપણે જોઈએ કે પથારીમાંથી હું પગ નીચે મૂકું. ક્યારે મૂકું છું? જો ધરતી હલવા માંડે તો હું પાછો પગ લઈ લઉં. મને વિશ્વાસ છે શું? હું જ્યારે ધરતી માતા ઉપર પગ મૂકીશ ત્યારે એ હલી જશે નહીં. એટલે ઉઠતાની સાથે મારો પગ ધરતી ઉપર પડે છે, મૂકું છું ત્યારે શું છે? વિશ્વાસ છે. એ વિશ્વાસ જો ન હોય તો હું પગ પણ નીચે ન મૂકું, કોઈ ક્રિયા ન થાય. અને ભક્ત હોય તો પછી તો નમસ્કાર કરીને પગ મૂકે. સમુદ્ર વસને દેવી પર્વતે સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે.
હે પૃથ્વી માતા, તમે વિષ્ણુના પત્ની છો અને હું તમારા ઉપર પગ મૂકું છું. પાદ સ્પર્શ, મારા પગનો સ્પર્શ હું તમને કરાવું છું, આપ ક્ષમા કરજો. મા ઉપર પગ મુકાય નહીં ને, પણ વિકલ્પ તો છે નહીં, એના ઉપર જ રહેવાનું છે. એટલે ક્ષમા પ્રાર્થના માગી અને પછી હું ધરતી માતાને પગ ઉપર મૂકું છું. એટલે સવારે ઉઠતાની સાથે મને આ વિશ્વાસ છે કે ધરતી હલી જશે નહીં, માટે હું એમાં પગ મૂકું છું. અને પછી જરાક મોઢું ને ફ્રેશ થઈને પછી હું શું કરું તો કે બાકસ લો હાથમાં, પછી એક દિવાસળી કાઢું, દિવાસળી કાઢીને પછી એને એ માચીસ સાથે ઘસું. શું કામ ઘસું? તો કે મને વિશ્વાસ છે કે આમ કરીશ તો અગ્નિ પ્રગટ થશે. જો એ મને વિશ્વાસ ન હોય તો એ પ્રવૃત્તિ મારી ન થાય. અને પછી હું શું કરું? દિવાસળી પેટાવીને તો કે ગેસ ચાલુ કરું અને ત્યાં ગેસ અગ્નિ રૂપે પ્રગટ થશે. પછી હું તપેલી મૂકું, પાણી નાખું, ચા પાણી એની અંદર નાખું, દૂધ નાખું અને ચા બનાવું. મને વિશ્વાસ છે કે આમાં આ ચા ઉકળશે. એટલે મારી પ્રવૃત્તિ વિશ્વાસને આધારે ચાલે છે. આમ આગળ વિચાર કરીને તો જીવનના દરેક વ્યવહાર જન્મથી મૃત્યુ સુધીના એ દરેક વ્યવહાર જે છે વિશ્વાસ અને શ્રદ્ધાથી જ થાય છે, દરેક કર્મ. પછી આપણે એનું નામ આગળ જોઈશું, અંધશ્રદ્ધા એ હોય, પણ વિશ્વાસના પાયા ઉપર દરેક વ્યવહાર ચાલે છે. અને આપણે આપણા જન્મને જ જોઈએ. આપણા જન્મ થયો એ તારીખ આપણને ખબર હોતી નથી, જન્મનો સમય પણ મને ખબર હોતી નથી. પણ પૂછીએ તો આપણે કહીએ ને મારી જન્મ તારીખ આ, મારો જન્મ આ સમયે થયો, આ વારે થયો. પણ એણે કેવી રીતે જાણ્યું? પોતે તો જન્મ સમયે એને તો કંઈ ભાન નહોતું, પીડા હતી એટલે એને ખબર નથી. માને પીડા હતી એટલે માને ખબર નથી. સમય ચોક્કસ સમય માને ના ખબર હોય. પણ એ સમયે જે કોઈ હાજર હોય, પછી એ દાયણ હોય, નર્સ હોય, ડૉક્ટર હોય, એ બતાવે. એ શું કે આ તારીખે, આ વારે, આટલા સમયે આ બાળકનો જન્મ થયો. પછી એ આપણે એ વાતમાં આપણે શું સ્વીકારી લઈએ છીએ કે નહીં? એની વાતમાં આપણને શંકા નથી. માં અથવા માં બતાવે, માએ જાણ્યું હોય પછી તો એમાં આપણે શંકા નથી કરતા. ત્યાં આપણે શું કરીએ છીએ? વિશ્વાસ રાખીએ છીએ કે એણે કીધું એ સાચું છે. તો એ શું છે? શ્રદ્ધા છે, વિશ્વાસ. અને બાળકની એની માતા કે આ તારા પિતા છે, આ તારો ભાઈ છે, આ તારી બહેન છે. અને બાળક એ વિરોધ કર્યા વગર સ્વીકારે છે, હકારાત્મક રીતે એને સ્વીકારી લે છે. માતાના વચનોમાં એને વિશ્વાસ છે. નહીંતર પિતાની તો ઓળખ કેવી રીતે થાય? બાળક નાનું હોય અને બીજી વ્યક્તિને કહે કે આ તારો પિતા છે, તો એ બાળક શું માનશે? આ જ મારા પિતા છે. એને ખબર નથી કે મારા પિતા જુદા છે. અથવા દત્તક પુત્ર લીધો હોય તો એના માતા પિતા તો કોણ હોય ક્યાં ખબર છે? પણ એ બાળક જે માતા પિતાને ત્યાં આવ્યું છે, સમજણ નથી થઈ ત્યારથી, તો એને માતા પિતા તરીકે સ્વીકારી લે છે. એટલે વિશ્વાસ જે છે એ દરેક સંબંધો વિશ્વાસના પાયા ઉપર છે, ગમે તે સંબંધ છે. અને બાળક થોડુંક મોટો થાય અને શાળામાં જાય. શાળામાં એને શિક્ષકોના વચનોમાં અને પાઠ્યપુસ્તકોમાં વિશ્વાસ છે. જો વિશ્વાસ ન હોય શિક્ષકમાં અને પાઠ્યપુસ્તકમાં તો એ અભ્યાસ નહીં કરી શકે, એને ઘરે આવવું પડશે. એમાં બીજગણિતના શિક્ષક હોય અને એ શીખવે શું કે ધારો કે અની કિંમત 5 હોય તો અની કિંમત 5 છે જ નહીં, પણ એ સ્વીકારવું પડે ને. અની કિંમત 5 હોય તો જો એ સ્વીકારે, વિશ્વાસ એમાં મૂકે, તો જ ગણિતનો દાખલો એ ગણી શકે. નહીંતર એને ઘરે જવું પડે કે તમે ભાઈ અભ્યાસ નહીં કરી શકો.
એટલે શિક્ષકોના વચનોમાં અને પાઠ્યપુસ્તકમાં એને શું હોવું જોઈએ? વિશ્વાસ હોય તો જ એ અભ્યાસ કરી શકે, નહીંતર અભ્યાસથી વંચિત રહે. આગળ હજી આપણે જોઈએ કે આપણે નોકરી કરીએ, વેપાર કરીએ અને મહિનામાં પછી શું થાય? આપણા હાથમાં રૂપિયાની નોટો આવે. એ રૂપિયાની નોટ જે છે એ તો છે કાગળ, નાનકડો કાગળ છે, થોડોક મોટો કાગળ છે. 2000ની નોટ હોય તો એનાથી થોડો મોટો કાગળ છે તો કાગળ જ. પણ એ કાગળમાં હું શું કરું છું? વિશ્વાસ મૂકું છું ને. આ 100 રૂપિયાની નોટ છે, આ 500ની નોટ છે, આ 1000ની નોટ છે. એટલે એ નોટની અંદર કાગળ નહીં, એ કાગળ જ છે. બીજો કાગળ હોય તો આપણે ફેંકી દઈએ, આ કાગળને આપણે નહીં ફેંકીએ. કેમ? તો કે ત્યાં એ સામાન્ય કાગળ નથી. મારા માટે તો એ કેવું છે? ધન છે. એ ધન છે. આવો, અને એ શું છે? વિનિમયનું મૂલ્ય છે કે હું એના દ્વારા મારા વ્યવહારો બધા કરી શકું. એટલે કાગળની અંદર વિશ્વાસ છે કે આ વિનિમયનું મૂલ્ય છે, અથવા તો આ ધન છે. અને એ જ પૈસા પછી ઘર વપરાશમાં થોડા વાપરી દઈએ, પછી આપણે શું કરીએ? બચત કરીએ. બચત કરવા આપણે શું જઈએ? બેંકમાં જઈએ, અને બેંકમાં એ બેંક મેનેજરને ત્યાં આપણે એ જમા કરીએ, અને એ સહી કરીને એક કાગળ આપે. એ સહી કરે છે એમાં મને શું છે? વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે મારા પૈસા અહીંયા સલામત છે. જો વિશ્વાસ ન હોય તો હું ત્યાંથી પૈસા લઈ લઉં. એટલે વ્યવહારના ક્ષેત્રોમાં આપણે આમ તો જોવા જઈએ તો જન્મથી મૃત્યુ સુધી દરેક કાર્યમાં વિશ્વાસપૂર્વક આપણે જવું પડે. આમ જોતા એવું સ્પષ્ટ થાય કે સામાન્ય વ્યવહારમાં પણ શ્રદ્ધા જરૂરી છે, વિશ્વાસ જરૂરી છે. તો અધ્યાત્મ પથની અંદર મારે સાક્ષાત્કાર કરવો છે, અને એ તો પરમાત્મા કેવા છે? અનમિલા સાજન, અણદેખ્યો માર્ગ છે. રસ્તોય ખબર નથી, અને સાજન કોણ છે? પ્રિયતમ મારા, એ મને ખબર નથી. તો એને મેળવવા હોય તો શ્રદ્ધા અનિવાર્ય જ છે. અનિવાર્ય છે. જરૂરી છે એવું નહીં, પણ શ્રદ્ધા ખૂબ જ આવશ્યક છે. અને આ શ્રદ્ધા અધ્યાત્મ ક્ષેત્રમાં ક્યાં આવશ્યક છે? આ તો વ્યવહારના ક્ષેત્રમાં આપણે જોયું. હવે આપણે અધ્યાત્મ ક્ષેત્રમાં જોઈએ. તત્વબોધમાં એની વ્યાખ્યા શું બતાવી છે? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. અને અહીંયા આપણને આચાર્યએ શું કહ્યું? ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુ ઉપદિષ્ટ વાક્ય, ગુરુ દ્વારા કહેવાયેલું, ઉપદેશાયેલું જે વાક્ય છે એના અર્થમાં, એને વેદાંતના વાક્યોમાં જે વિશ્વાસ રાખવો એનું નામ છે શ્રદ્ધા. અને આચાર્ય ભગવાન શંકરાચાર્યજી શું કહે છે? ગુરુ વેદાંત વાક્યાદિશુ, આદિશુ કહે છે. ગુરુ વેદાંત વાક્ય અને વગેરેમાં દ્વારા બીજું કંઈક ઉલ્લેખ કરે છે, પોતાની અંદર, ઈશ્વરની અંદર. એ શ્રદ્ધા હોવી જોઈએ. અહીંયા વિશ્વાસનો અભિપ્રાય એવો છે, અહીં કહે છે ને ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ. વિશ્વાસનો અભિપ્રાય એવો છે કે વેદાંત વાક્યોને પ્રમાણભૂત માનવા, અથવા વેદાંત વાક્યોમાં પ્રામાણ્ય બુદ્ધિ રાખવી. પ્રામાણ્ય બુદ્ધિ રાખવી એટલે શું? આ જ પ્રમાણે છે. વેદાંતના વાક્યોમાં એવું કહ્યું, અહમ બ્રહ્માસ્મિ, અથવા તત્વમસી, તે તું છો, અથવા હું બ્રહ્મ છું. આ જે વાક્યો જે છે એ જ પ્રમાણે છે. એવી જે સ્વીકાર બુદ્ધિ છે એનું નામ છે શ્રદ્ધા. અને આ શ્રદ્ધા કેટલીક સમજણના પરિણામે મારા જીવનમાં આવે. આવી શ્રદ્ધા ક્યારે આવે? વેદાંતના વાક્યો જ સાચા છે, એ જ પ્રમાણ છે. આવી શ્રદ્ધા મારા મનમાં ક્યારે ઉત્પન્ન થાય? તો કે એક તો પોતાની મર્યાદાનું ભાન હોવું જોઈએ. એક બીજું, પોતાનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. પહેલી વસ્તુ તો એ છે કે ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. આપણા તો ધ્યેય બદલતા રહે. થોડીક વાર આ જોઈએ, થોડીક વાર બીજું જોઈએ, થોડીક વાર ત્રીજું જોઈએ, એટલે આપણને કંઈ મળતું નથી.
પણ ધ્યેયની જેની સ્પષ્ટતા છે તો અને ધ્યેયની સ્પષ્ટતા મળ્યા પછી શું થાય તો કે એ વિચારે મારે પરમાત્માને મેળવવા છે, પણ પરમાત્માને તો મેં જોયા નથી, એ ભગવાનને તો જોયા નથી અને એની પાસે જવાનો માર્ગય ખબર નથી. આ મારી મર્યાદા છે. એ મર્યાદા પોતાને સમજાય. ધ્યેયની સ્પષ્ટતા, પોતાના સામર્થ્યની મર્યાદાનું ભાન જો થાય તો પછી એને એવું થાય ને કે હવે કોક પાસે જાઓ. બીજા પાસે જવાની ક્યારે એની ઈચ્છા થશે? તો કે પોતાની મર્યાદાનું ભાન થાય અને સામેની વ્યક્તિમાં એને એવું દેખાય કે મને જે જોઈએ છે ને એ આ વ્યક્તિ પાસેથી મને મળી શકે એવું છે. તો પછી ત્યાં મને શું થશે? વિશ્વાસ, ત્યાં શ્રદ્ધા જન્મશે. એટલે શ્રદ્ધા મારી અંદર પ્રગટ થવા માટેના 3 કારણો જોઈ શકાય. એક તો ધ્યેયની સ્પષ્ટતા હોય, પોતાની મર્યાદાનું ભાન અને સામેની વ્યક્તિમાં એ મને આપવાનું સામર્થ્ય હું જોઈ શકું તો એ વ્યક્તિમાં મને શ્રદ્ધા પ્રગટ થાય. અને શ્રદ્ધાનો અર્થ અંધવિશ્વાસ નથી, પરંતુ એનો અર્થ એવો એટલો જ થાય કે શાસ્ત્ર અને ગુરુ સદગુરુ વડે જે કંઈ મને કહેવામાં આવે એનો હું તાત્કાલિક સ્વીકાર કરી લઉં. એ જે કહે તાત્કાલિક સ્વીકાર કરી લઉં અને જે મને કહેવામાં આવ્યું છે એના ઉપર પછી હું વિચાર કરું કે શાસ્ત્ર કહે છે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પણ મને તો એવું લાગતું નથી હું બ્રહ્મ હોઉં. પણ એ સમયે શાસ્ત્ર અને ગુરુના વચનોને હું સ્વીકારી લઉં, વિરોધ કર્યા વગર. બુદ્ધિની અંદર વિરોધી વલણ, હકારાત્મક કહ્યું ને, હકારાત્મક રીતે એને સ્વીકારી લો અને સ્વીકારીને પછી એના સંદર્ભમાં વિચારું તો હું એ સત્યને જોઈ શકું. એ સત્યને મારે મારા જીવનમાં જોવાનું છે. જોયા વગર મને એ સત્યની પ્રતીતિ નહીં થાય. બીજા શબ્દોમાં કહીએ તો શાસ્ત્ર અને ગુરુજીના વાક્યો પ્રત્યે અવિરોધી વલણ, એનું નામ છે શ્રદ્ધા. મોટે ભાગે ઘણીવાર થોડુંક કંઈક વિદ્યાનું અભિમાન હોય ને કંઈક વિદ્યા ગ્રહણ કરીને આવ્યો હોય, પ્રોફેસર હોય કે બીજા, તો એને શું થાય કે ભાઈ ત્યાં શું જાવ, અને આવે તો એ શું હોય તો કે ઓલું પોતાનું જ્ઞાન છે એ વચમાં વિરોધ કરવા માટે કે ના ના આ પ્રમાણે ન હોય, આ પ્રમાણે હોય. એટલે વિરોધી વલણ સાથે જ્યારે સ્વીકારે ત્યારે એને કંઈ મળે નહીં. એટલે ગુરુજીના વાક્યો અને શાસ્ત્રના વાક્યો પ્રત્યે અવિરોધી વલણ, એનું નામ છે શ્રદ્ધા. અને આ પ્રમાણેનું વલણ હોવાથી શું થશે તો કે ગુરુજીના શબ્દો જે છે એ મારા કાન સુધી પહોંચશે. ઓલા તો પહોંચશે જ નહીં, કારણ કે ઓલી બુદ્ધિ વિરોધ કરે એટલે સાંભળવા જ તૈયાર ન થાય. અને કાન સુધી એ શબ્દો પહોંચે અને એ મને જ્ઞાન કરાવવાને સમર્થ બને, અવિરોધી વલણ હોય તો ગુરુજી અને શાસ્ત્રોમાં કેવો વિશ્વાસ હોવો જોઈએ? તો અહીંયા બતાવ્યું છે કે ગુરુજીના વાક્યો અને શાસ્ત્રના વાક્યો એની અંદર કેવો વિશ્વાસ હોવો જોઈએ? તો કે મને જેવો મારી ઇન્દ્રિયો અને મન ઉપર વિશ્વાસ છે ને, કે બુદ્ધિ ઉપર વિશ્વાસ છે, એવો જ વિશ્વાસ શાસ્ત્રના વાક્યો અને ગુરુજીના વાક્યો ઉપર હોવો જોઈએ. આપણે ઘણીવાર વ્યવહારમાં કહેતા હોય ને, મેં મારી સગી આંખે જોયું, ખોટું કેમ હોય? મેં મારી સગી આંખે જોયું, મારી આ આંખોએ મેં જોયું, એ સાચું જ હોય. એમ શાસ્ત્રના વાક્યો કેવા હોય? સાચા જ હોય. કોઈ ગમે એટલો વિરોધ કરે પણ હું સ્વીકારું, મેં મારી આંખે જોયું હોય તો. તમે ભલે ગમે તે કહો પણ હું તો મેં જોયું એ સાચું છે. એવું જે મને વિશ્વાસ છે મારી ઇન્દ્રિયો ઉપર, મારા મન ઉપર, મારી બુદ્ધિ ઉપર, એવો જ વિશ્વાસ ગુરુજીના વચનો અને શાસ્ત્રના વચનોમાં હોવા જોઈએ. તો શ્રદ્ધા મારી અંદર ઉદ્ભવે અને આપણને એમ સ્પષ્ટ થયેલું હોવું જોઈએ કે આત્મજ્ઞાન માટે શાસ્ત્રના શબ્દો જ સદગુરુના મુખેથી શ્રવણ કરવું એ જ પ્રમાણ છે. શાસ્ત્રના શબ્દોનું આચાર્યના મુખેથી શ્રવણ કરવું એ જ પ્રમાણ છે. એટલે મોક્ષ માટેનું સાધન શું છે?
આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાન મને ક્યાંથી મળશે? તો કે શાસ્ત્ર પાસેથી. પણ શાસ્ત્ર ન જાણતો તો આચાર્ય પાસે જવું પડે. એટલે આચાર્યના મુખેથી શાસ્ત્રના વચનો સાંભળવા એ જ મારા માટે પ્રમાણ છે. એ શ્રદ્ધા છે. અને વ્યવહારિક જીવનમાં પણ કોઈ પણ અજ્ઞાત ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરવો હોય તો ત્યાં વિશ્વાસ, શ્રદ્ધા રાખવી પડે. ધારો કે આપણે પહેલાં જૂનાગઢમાં જ લઈએ. આપણે જૂનાગઢમાં રહીએ છીએ એટલે આપણને ખબર હોય, પણ બહારથી આવેલી વ્યક્તિ હોય એને ગિરનાર જવું હોય તો, અથવા તો ગિરનાર તો દૂરથી દેખાય એટલે તો ખબર પડે, પણ નરસિંહ મહેતાના ચોરે જવું હોય તો એણે પછી શું કરવું પડે? ગૂગલ ગુરુને તો પહેલાં પણ પૂછાય એવું, અત્યારે તો એને પૂછે છે, પણ કોઈ વ્યક્તિને પૂછશે જૂનાગઢમાં આવી કે નરસિંહ મહેતાનો ચોરો ક્યાં આવ્યો, અને એ જે કહેશે એના વચનોમાં એણે શું કરવું પડે? વિશ્વાસ મૂકવો પડે, અને એ કે પ્રમાણે જવું પડે તો એ નરસિંહ મહેતાના ચોરે પહોંચી શકે, નહીંતર એ પહોંચે નહીં. એટલે અણદીઠ્યો માર્ગ હોય ત્યાં વ્યવહારિક ક્ષેત્રમાં વિશ્વાસ, શ્રદ્ધાની જરૂર છે. તો અહીંયા તો આપણને એની અનિવાર્યતા જ છે કે મારા નિરાકાર સ્વરૂપને પામવા માટે ગુરુજીના માર્ગદર્શનની અનિવાર્યતા સ્વીકારવામાં વિરોધ શા માટે કરવો જોઈએ? જો વ્યવહારિક ક્ષેત્રમાં પણ કોઈ માર્ગ મેં જોયો ન હોય તો કોઈને પૂછીને હું એના ઉપર વિશ્વાસ મૂકું છું, તો ગુરુજી પર કેમ વિશ્વાસ ન મૂકું એના વચનોમાં? અને વ્યવહારમાં જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી માર્ગદર્શકે સૂચવેલા જે સૂચનો છે એને મારે અનુસરવા જોઈએ. કેવી રીતે અનુસરવા જોઈએ? એ છે એ સાચું જ હોય. અને ઘણી વખત ને શ્રદ્ધા, શબ્દ યાદ નથી આવતો, શ્રદ્ધાના જોરે વાહન તર્યા એવું કંઈક છે ને, એક વાક્ય કંઈક. હા, વિશ્વાસે વાહન તરે. વિશ્વાસ સામે ભલે ઓલી વ્યક્તિએ ખોટું કદાચ કહી દીધું હોય, પણ એના ઉપર વિશ્વાસ મૂક્યો છે, દ્રઢ શ્રદ્ધા, અને જેને કારણે શું થઈ ગયું? એનો માર્ગ કપાઈ ગયો, એ પોતાના ધ્યેય સુધી પહોંચી ગયો. પણ અહીંયા ગુરુજીના વચનોમાં આ પ્રમાણેની બુદ્ધિ, સ્વીકાર બુદ્ધિ હોવી જોઈએ, અને એ ન હોય ત્યાં સુધી આત્માની અનુભૂતિ, જે મારું ધ્યેય છે એ સિદ્ધ નહીં થાય. અને શરૂઆતમાં તો અંધશ્રદ્ધા રાખવી પડે, કારણ કે પેલો જે તબક્કો છે કેવો છે? અંધશ્રદ્ધાયુક્ત જ છે ને, વિશ્વાસ મૂકવાનો. અને મારા ધ્યેયથી કેમ એ અંધશ્રદ્ધા રાખવી પડે? તો કે મારા ધ્યેયથી એ મારા ધ્યેયની મને ખબર નથી, એ માર્ગથી હું પરિચિત નથી, માટે મારે વિશ્વાસ રાખવો પડે. અને સ્વરૂપ જ્ઞાનના સંદર્ભમાં તો જોઈએ તો શાસ્ત્રો કે ગુરુજી કહે એ જ મારે સ્વીકારવું જોઈએ. અને શાસ્ત્ર, ત્યાં શ્રદ્ધા છે, શાસ્ત્ર અને ગુરુના વાક્યોમાં શ્રદ્ધા છે, બીજે બધે અંધશ્રદ્ધા છે. અહીંયા કેમ શ્રદ્ધા છે? વ્યવહારમાં તો મારે વિશ્વાસ મૂકીને પછી ચાલવું પડે, અને ઘણીવાર એ વ્યવહારમાં કોઈ ભાગીદારીમાં ધંધો શરૂ કરું ત્યારે એની સાથે વિશ્વાસપૂર્વક હોય ને, વિશ્વાસ હોય તો જ કરું, પણ એ ઘણીવાર દગો કરે, વિશ્વાસઘાત કરે અને મને નુકસાન પહોંચાડી દે, એવું બની શકે. કેમ? તો કે ત્યાં અંધશ્રદ્ધા રાખી, અંધશ્રદ્ધા ઉપર. જ્યારે અધ્યાત્મ ક્ષેત્રમાં પરમાત્માની અનુભૂતિમાં શાસ્ત્ર અને ગુરુ જે કહે છે એમાં અંધશ્રદ્ધા નથી. કેમ અંધશ્રદ્ધા નથી? તો કે શ્રવણ વખતે જ મને ફળ પ્રાપ્ત થવાનું છે. આચાર્યના મુખેથી શાસ્ત્રના શબ્દો જ્યારે હું સાંભળું છું ત્યારે જ મને એની અનુભૂતિ થવાની છે. ભવિષ્યમાં જ્યાં ફળ મળવાનું હોય ત્યાં અંધશ્રદ્ધા હોય, અહીંયા તો એ જ સમયે મળવાનું છે. અને શાસ્ત્રને આચાર્ય એવું કે તું તો નિત્ય સિદ્ધ છે, તું તો બ્રહ્મ છે, પરમાત્મા છે, તો હું પરમાત્મા છું, એની સિદ્ધિ એણે કંઈ પછી કરવાની છે? તો કે શ્રવણ કાલે જ એની સિદ્ધિ કરવાની છે. અને ફળ પ્રાપ્તિ જ્યારે પછીના સમયે મળતી હોય ત્યારે અંધશ્રદ્ધા થઈ શકે.
પણ સાચી શ્રદ્ધા ત્યારે બની રહે કે જ્યારે એ જ સમયે મને એની પ્રતીતિ થવાની. એટલે ગુરુના ને શાસ્ત્રના વચનો મને ભવિષ્યમાં એ ફળની પ્રદાન કરનારા નથી. જ્યારે તું સાંભળે છે અને તારું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે ત્યારે તને એની અનુભૂતિ એ જ ક્ષણે છે. અને 3 શબ્દો આપણે વારંવાર સાંભળતા હોય છે. 3 શબ્દો કયા છે? તો કે શ્રદ્ધા, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા. શ્રદ્ધા ક્યાં હોય, અશ્રદ્ધા ક્યાં હોય, અંધશ્રદ્ધા ક્યાં હોય? થોડીક વાતો તો આપણે હમણાં સમજીએ. શ્રદ્ધા ક્યાં રાખવાની છે? વેદાંત વાક્યોમાં, ગુરુજીમાં, એ અને આદિ દ્વારા ઈશ્વર અને પોતાનામાં. આ 4 જગ્યાએ શ્રદ્ધા હોય. એક શાસ્ત્રમાં, કયા શાસ્ત્રમાં? બધા શાસ્ત્રની સ્પેસિફિક શબ્દ પ્રયોગ કર્યો છે. વેદાંતમાં. બીજા શાસ્ત્રોમાં તો અંધશ્રદ્ધા આવી જશે. હમણાં આપણે વિચારીએ છીએ. વેદાંતમાં શ્રદ્ધા, પછી વેદાંતના વાક્યો ગુરુજીના મુખે બોલાય, ગુરુજીના વચનોમાં શ્રદ્ધા, પોતાની અંદર શ્રદ્ધા અને ઈશ્વરમાં શ્રદ્ધા. શ્રદ્ધા ક્યાં હોય? આ 4 જગ્યાએ શ્રદ્ધા હોય. ઈશ, પછી આત્મા, આત્મશ્રદ્ધા, ઈશ શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા, વેદાંત વાક્યમાં શ્રદ્ધા. અશ્રદ્ધા ક્યાં હોય? તો કે જ્ઞાનમાં અશ્રદ્ધા હોય. જ્ઞાનમાં અશ્રદ્ધા હોય. હા, જ્ઞાન થઈ જાય પછી શ્રદ્ધાની શું જરૂર? શ્રદ્ધાની જરૂર નહીં ને. શ્રદ્ધાની ક્યાં સુધી જરૂર છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જ્ઞાન થઈ ગયું પછી શ્રદ્ધાની જરૂર રહેતી નથી. એટલે અશ્રદ્ધા ક્યાં છે? જ્ઞાનમાં અશ્રદ્ધા. અને અંધશ્રદ્ધા ક્યાં છે? તો કે આ સિવાય બધે છે. દુનિયાનું કોઈ પણ પદાર્થ લે, વ્યક્તિ લે, દુનિયામાં દરેક જગ્યાએ અંધશ્રદ્ધા છે. માત્ર શ્રદ્ધા ગુરુ પોતાની અંદર, ઈશ્વરની અંદર, શાસ્ત્રની અંદર શ્રદ્ધા, જ્ઞાનમાં અશ્રદ્ધા. એ સિવાય બધે જ અંધશ્રદ્ધા છે. વેદાંત શાસ્ત્રમાં શ્રદ્ધા કેમ? બીજા શાસ્ત્રમાં કેમ નહીં? આવો પ્રશ્ન થઈ શકે ને? કેમ વેદાંત વાક્ય શું? વેદાંતના વાક્યોમાં શ્રદ્ધા કેમ રાખવાની? વેદમાં તો કર્મકાંડ વિભાગે છે અને વેદનો અંત ભાગ આપણે પહેલા સત્સંગમાં આ શરૂઆત કરી હતી ત્યારથી જોયું હતું. તો કે વેદાંત એટલે વેદનો અંત ભાગ, એમાં શ્રદ્ધા રાખો. આખા વેદમાં નથી કહ્યું. વેદનો આગળ ભાગ છે, કર્મકાંડ વિભાગ છે, એમાં શ્રદ્ધા ન હોય. ત્યાં તો શું હોય? અંધશ્રદ્ધા. વેદાંતના વાક્યોમાં શ્રદ્ધા છે, કારણ કે એ જ સમયે મને એની પ્રતીતિ કરાવે છે. ભવિષ્યમાં ફળ નથી આપતો વેદાંતના વાક્યો. કર્મકાંડના વાક્યો તો મને ભવિષ્યમાં એનું ફળ પ્રદાન કરનારા છે. આપણે જોઈએ કે વેદાંતમાં શ્રદ્ધા છે કારણ કે બીજે બધે ભવિષ્યની વાતો છે. કર્મકાંડમાં પણ ભવિષ્યની વાતો છે. એટલે બ્રાહ્મણ શું કે તમે આ યજ્ઞ કરશો તો તમને એનું ફળ આ પ્રમાણે મળશે. અને કર્મકાંડમાં તો એવું કહ્યું છે ને, સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની કામના હોય એણે યજ્ઞ કરવો જોઈએ. અને એ યજ્ઞ કરે અને ફળ ન મળે તો શું કે તમે વિધિ બરોબર કરી નહીં. ત્યાં શું થઈ ગયું? અંધશ્રદ્ધા થઈ ગઈ ને. શ્રદ્ધા ન રહી. કર્મકાંડમાં ભવિષ્યમાં ફળ મળે. તમે કર્મ કરી લો પછી ફળ મળે. જ્યારે વેદાંતના વાક્યો શ્રવણ વખતે જ સત્યનું દર્શન કરાવે છે. શ્રવણ ભવિષ્યમાં, શ્રવણ પછી સત્યનું દર્શન ભવિષ્યમાં નથી કરવાનું. બોલો તો યજ્ઞ કરી લો પછી ભવિષ્યમાં ફળ મળે સ્વર્ગ. પણ વેદાંતના વાક્યો તો મને સત્યની અનુભૂતિ એ જ સમયે કરાવે છે. કયા સમયે કરાવે છે? જે સમયે હું શ્રવણ કરું છું એ જ સમય. અને આપણને બધાની અનુભૂતિ થતી જ હોય છે, ભલે રહેતી નથી. એ ન થતી હોય ને તો બીજી વાર આપણે સત્સંગ કરીએ નહીં અને સત્સંગમાં જઈએ. એની અનુભૂતિ શ્રવણ કાલે જ થતી રહે છે અને એમાં છેતરાવાની કોઈ સંભાવના નથી.
બીજે બધી જગ્યાએ છેતરાવાની સંભાવના છે. આ બધા કહેતા ને તમે અમારે ત્યાં આવો તમને આવું આવું થઈ જશે, અને પછી ત્યાં ફસાઈ જાય. કેમ ફસાઈ જાય છે? તો કે ભવિષ્યમાં એ ફળ પ્રદાન કરનાર. અને શાસ્ત્ર તો અહીં કહે છે કે તું આનંદ સ્વરૂપ છે, તું નિષ્પાપ છે, અથવા તો હું નિષ્પાપ છું. એ ભવિષ્યમાં નથી, એ નિષ્પાપ બનવાનું નથી. નિષ્પાપ છો જ, બ્રહ્મ બનવાનું નથી, બ્રહ્મ છીએ જ. તો એ ભવિષ્યની વાતો નથી. એ એટલે એમાં કંઈ બનવાનું નથી કે માની લેવાનું પણ નથી. જ્યારે બીજી જગ્યાએ શું થાય છે? કાં માની લેવું પડે અને કાં પછી બનવું પડે, અને એ બનવામાં ને માનવામાં છેતરાઈ જાય. અંધશ્રદ્ધા. કર્મકાંડમાં સ્વર્ગ કામો યજેત, ત્યાં અંધશ્રદ્ધા છે. કારણ કે બધું જ કર્યા અને છતાં સ્વર્ગની પ્રાપ્તિ ન થાય તો ક્યાંક કંઈક ખામી રહી ગઈ. પણ જ્ઞાનમાં તો જોવાનું જ છે. જસ્ટ ઇટ, જસ્ટ સી, કે જો બસ આ જ છે. એટલે વેદાંત વાક્યોમાં જ શ્રદ્ધા છે, બાકીમાં અશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. અને શ્રદ્ધાનો એક અર્થ એવો પણ બતાવ્યો છે કે વક્તાને આપણા કાન અને એની સાથે મન અર્પણ કરવું, એનું નામ છે શ્રદ્ધા. વક્તા જે કોઈ હોય એને હું મારા કાન અર્પણ કરું, મારું મન અર્પણ કરું. એટલે કાન કાપીને અર્પણ કરવાનું નથી, પણ વક્તાના જે શબ્દો છે મારા કાનમાં પ્રવેશવા દેવા માટે હું તત્પર રહું, અને એની સાથે મનને પણ જોડું. જો મન શબ્દ ખાલી કાન સાંભળશે તો કંઈ મન પાછળ નહીં હોય તો કંઈ શું બોલ્યા ખબર નહીં પડે. એટલે કાનને અર્પણ કરવાના છે મનની સાથે. વક્તાના વાક્યોની કાન અને મન અર્પણ કરીએ એ જ શ્રદ્ધા છે. અને આવી શ્રદ્ધા કોણ રાખે? તો કે ઓલું બાળક છે, એની દાદીમાને, એ દાદીમાં વાર્તા કહે અને એ વાર્તા સાંભળે ત્યારે ઓલું બાળક પોતાના કાન અને મન બે અર્પણ કરી દે છે. શું કરે? તો માતા એને કહે, દાદીમાં, કે વરસાદ વરસે છે. ઓલું બાળક પ્રશ્ન પૂછે કે આ વરસાદ ક્યાંથી, પાણી ક્યાંથી આવે છે? તો પેલા બાળકને સમજાવવા દાદીમાં શું કરે? તો વાર્તા કહે કે સ્વર્ગમાં દેવોનો રાજા ઇન્દ્ર છે, એની પાસે એક હાથી છે ઐરાવત નામનો. એને હજારો સૂંઢ છે, અને હજારો સૂંઢમાં પાણી ભરે અને પછી ફેંકે છે. કારણ કે એણે અહીંયા જોયો છે હાથી પાણી એમ સૂંઢમાં પકડીને ફેંકતો હોય. અત્યારે તો એ ઓછું જોવા મળે, કારણ કે નદી જ રહી નહીં, તળાવ રહ્યા નહીં, પાણી રહ્યું નહીં, તો ક્યાંથી ઓલો હાથી સૂંઢમાં ભરે જુએ? તો એ બાળક ત્યારે શું કરે? દાદીજી કે દાદાજી જે વાર્તા કરતા હોય એને સ્વીકારી લે. એટલે એણે પોતાના કાન અને મન એને અર્પણ કરી દીધા. પછી એ બાળક મોટું થાય અને એ બાળકને એવું નથી થતું કે મને આ રવાડે ચડાવે છે. આપણને તો મોટા થઈ ગયા પછી એવું લાગે કે આ તો મને ખોટું સમજાવે છે, રવાડે ચડાવે. એટલે વાસ્તવમાં તો એને દાદીમાં એ વાત કરી એ કંઈ સત્ય તો હતી જ નહીં, રવાડે ચડવા જેવી જ હતી. પણ છતાંય બાળક એને સ્વીકારી લે છે. પણ મોટું થઈને શાળામાં જાય, ઓલા ભૂગોળના શિક્ષક કે વિજ્ઞાનના શિક્ષક ભૌગોલિક કારણ બતાવે કે વૈજ્ઞાનિક કારણ બતાવે વરસાદ કેવી રીતે આવે, તો કે ઉનાળામાં સૂર્યનો તાપ પડે અને ઓલા સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન થાય અને એ વરાળ ઉપર જતી રહે અને ઠરીકરણ ને ઘનીભવન થઈ પછી જ્યારે યોગ્ય વાતાવરણ ઊભું થાય ત્યારે વરસાદ પડે. ત્યારે એ બાળક સ્વીકારે છે શિક્ષકની વાત. સત્ય એને આત્મસાત થઈ ગયું છે. પણ દાદીમા સાથે એને એવું નથી થયું કે દાદીમાએ મને આ ખોટું શીખવી દીધું. એટલે પરિપક્વ થયો છે, એટલે એવું એને થતું નથી. એમ આપણે પણ આપણા કાન અને આપણું મન જે વક્તા છે એને અર્પણ કરીએ તો એનું નામ છે શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. અને શાસ્ત્ર ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણા. અહીંયા વિવેક ચૂડામણીની વ્યાખ્યા છે કે શાસ્ત્રના અને ગુરુના વાક્યમાં સત્ય બુદ્ધિને ધારણ કરવી, એનો સ્વીકાર કરવો, એનું નામ છે
શ્રદ્ધા. અને વેદાંત તત્વબોધમાં જે વ્યાખ્યા બતાવી એમાં ગુરુ વેદાંત વાક્યાદિશુ આદિશુ આદિ શબ્દ દ્વારા અહીંયા આત્મશ્રદ્ધા ઈશ શ્રદ્ધા બતાવે છે. એને આપણે જરાક સમજીએ તો વેદાંત વાક્યમાં અને ગુરુજીમાં એ સિવાય બીજે ક્યાં શ્રદ્ધા હોવી જોઈએ? આત્મામાં એટલે પોતાનામાં અને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. હવે આત્મશ્રદ્ધા એટલે શું? આત્મશ્રદ્ધા કોને કહેવી? આત્મશ્રદ્ધા આપણે આત્મશ્રદ્ધા ન હોય ને તો પણ જ્ઞાન થાય નહીં. આ શ્રદ્ધાને બીજા અર્થમાં કૃપા પણ કહેતા હોય. આત્મકૃપા, ઈશ કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા. તો એ આત્મવિશ્વાસ એ બહુ મહત્વનું પરિબળ છે. જેને પોતાનામાં જ વિશ્વાસ ન હોય એને કંઈ ન મળે. એટલે વિશ્વાસના આધારે બધું એને પ્રાપ્ત થતું હોય. અને કેમ કે પોતાની અંદર જો વિશ્વાસ નહીં હોય તો વ્યક્તિ કંઈ પણ પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે પહેલાં તો સફળ થવા માટે પહેલાં તો શું જીવનમાં જરૂરી છે? આત્મશ્રદ્ધાની જરૂર છે. ગુરુજી હોય, શાસ્ત્રય હોય, ઈશ્વરની કૃપા એની અંદર શ્રદ્ધા હોય, પણ પોતાની અંદર જ શ્રદ્ધા ન હોય તો કંઈ એને જ્ઞાન થઈ ન શકે. એટલે પોતાની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધા પોતાની અંદર ક્યારે થઈ શકે? તો કે અહંકાર હોય તો થશે નહીં. પેલી જ વ્યાખ્યા આપણે જોઈ હતી, અહંકારથી વૈરાગ્ય એનું નામ છે શ્રદ્ધા. જ્યાં અહંકાર હશે, અભિમાન હશે, ત્યાં શ્રદ્ધા પ્રગટ થશે નહીં. એટલે આત્મશ્રદ્ધા ક્યારે પ્રગટ થાય? અહંકાર નિર્મૂળ થાય ત્યારે. અહંકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી આત્મશ્રદ્ધા પ્રગટ નહીં થાય. અને પરમાત્મા પ્રાપ્તિ માટે જરૂરી બધા ગુણોથી હું સંપન્ન છું, આ જ જન્મમાં મને પૂર્ણતાની પ્રાપ્તિ જરૂર થશે, એ આવો જે વિશ્વાસ છે એ છે આત્મશ્રદ્ધા. અને ગીતાજીમાં કહ્યું છે ને, ઉદ્ધરેદ આત્મના આત્માનમ, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. અને ગુરુજી ગમે એટલું માર્ગદર્શન આપે પણ કરવાનું તો કોને છે? મારે જ. માં હોય એ બધું બનાવી દે, અને કદાચ હું આળસુનો પીરો હોઉં તો એ શીરોય બનાવી દે કે અહીં મોઢા મૂકે સરડા જતો રહે. પણ એ મૂકવારૂપી પ્રવૃત્તિ અથવા તો ઉતારવારૂપી પ્રવૃત્તિ તો મારે કરવી જ પડશે. કદાચ મુખમાં ચમચી ભરીને મૂકી દે, પણ એ ઉતારવાનું તો મારે છે. એટલે ગુરુજી માર્ગદર્શન આપે અને એ માર્ગદર્શન પ્રમાણે મારે કાર્ય કરવું પડે. મારે તરતા શીખવું હોય તો મારે કેવા ગુરુ પાસે જવું પડે? જે તરવૈયો હોય, તરણ વિદ્યા જાણતો હોય એની પાસે જાઉં. એ મને કદાચ ઊંચકીને પાણીમાં મૂકી દે, એટલું બધું કાર્ય કરી દે, પહેલાં મને બધું શીખવી દે, અને છતાંય હું આળસ કરું તો શું કરે? ઊંચકીને છેલ્લે પાણીમાં મૂકે. કંઈક એને શીખવાડવું છે એટલે શું કરે? ઓલો બીતો હોય અંદર જતા તો ઊંચકીને એમાં નાખે. તો તે તો ઊભા હોય કે હું એને ડૂબવા નહીં દઉં, એને હું પકડી લઈશ. પણ જેવો ઓલો ડૂબકા ખાવા માંડે એટલે હાથ પગ ઉછાળવા માંડે. એ હાથ પગ હલાવે નહીં ત્યાં સુધી એને તરણ વિદ્યા આવડે નહીં. એમ ગુરુજી મને બધું જ તૈયાર કરી દે, બધું જ માર્ગદર્શન આપી દે, પણ હું જ્યાં સુધી પ્રયત્ન ન કરું ત્યાં સુધી હું તરી શકું નહીં. એટલે પોતાની અંદર પહેલાં તો શું હોવું જોઈએ? વિશ્વાસ હોવો જોઈએ કે મને આ પ્રાપ્ત થશે, હું આ પ્રાપ્ત કરીને જ રહીશ. અને ગીતાજીમાં બીજું કહ્યું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેની અંદર શ્રદ્ધા હોય એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. શ્રદ્ધા વગર એને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. એટલે તત્પરતા છે. શ્રદ્ધા હોય એટલે તત્પરતા છે, ઇન્દ્રિયો પર સંયમન છે. અને એ શ્રદ્ધામાંથી ઉત્પન્ન થયેલો ઉત્સાહ છે, અદમ્ય ઉત્સાહ હોય તો એની અંદર આ શ્રદ્ધા પ્રગટ થાય. આત્મશ્રદ્ધા છે. આત્મશ્રદ્ધા વગર
જ્ઞાન થઈ શકે નહીં. બીજી શ્રદ્ધા કઈ છે? ઈશ્વર શ્રદ્ધા. ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય છે, પોતાના ઉપર શ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા. અને હું છું મુમુક્ષુ છું, માટે મારા માટે શું સારું અને શું ખોટું એ મને ઘણી બધી ખબર છે સત્સંગ દ્વારા, અને એની મને ચિંતા પણ નથી. શું? તો કે મારા જીવનમાં શું મને મળ્યું, શું ન મળ્યું, સુખ મળ્યું, દુઃખ મળ્યું, અને જે કંઈ આવે છે જો એમાં અટવાયેલો રહેશે તો કંઈ એને એ પોતાના ધ્યેય સુધી પહોંચી નહીં શકે. સુખમાં ને દુઃખમાં, અનુકૂળ પ્રતિકૂળમાં અટવાયેલો રહેશે અથવા એની ચિંતા કરતો રહેશે તો એને પ્રાપ્તિ નહીં થાય. એટલે સુખદ કે દુઃખદ પરિસ્થિતિ આવે એના પ્રત્યે એને ચિંતા નથી. કેમ ચિંતા નથી? તો કે ઈશ્વર ઉપર એને શ્રદ્ધા છે. શું શ્રદ્ધા છે? તો કે ઈશ્વર જે મારા જીવનમાં કરશે એમાં મારું હિત જ છે, એ મારું ક્યારેય અહિત ન કરે. પ્રભુ જે કરશે મારા હિતમાં જ હોય. ઈશ્વર મારા રક્ષક છે, મને મારી નાખવા માટે એ પ્રતિકૂળ પરિસ્થિતિ મારા જીવનમાં મોકલતા નથી. મને જન્મ આપ્યો ત્યારથી અત્યાર સુધી એણે જ મારું રક્ષણ કર્યું છે, અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ મને આ જન્મ આપેલો છે. મને મનુષ્ય જન્મ શું કામે આપ્યો છે ભગવાન? તો કે એ પૂર્ણને હું પામી શકું. મારા જીવનમાં પ્રાપ્ત થતી પ્રત્યેક પીડા ઉન્નતિનું સોપાન છે. આવું જ્યારે હું જોઈ શકું તો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો આવું જોઈ શકાશે. અને કોઈ મહેનત મારી ક્યારેય એળે જતી નથી, કારણ કે કર્મનો સિદ્ધાંત છે, કર્મના નિયમો છે ઈશ્વરે બનાવેલા, કે જે જેવું કરે એવું એને એનું ફળ મળતું હોય. અને મારા કર્મનું બરાબર ફળ આપવા માટે કોઈક શાસક બેઠેલો છે, નિયંતા છે. એટલે સમસ્યા આવે પણ સાથે સાથે અનેક ઉપાયો પણ હોય છે, પણ સમસ્યામાં એવા ગ્રસ્ત થઈ જાય કે ઉપાય મળે જ નહીં. ભગવાન સમસ્યા મોકલે ને એની સાથે ઉપાય મોકલે છે, દુઃખ મોકલે છે એની સાથે સુખ કેમ મળે એ મોકલે છે, બે સાથે જ મોકલે છે. પણ આપણે એકમાં ખોવાઈ ગયા હોય એટલે બીજો ઉપાય આપણને દેખાતો હતો. એટલે આ સમસ્યાની સાથે અનેક ઉપાયો પણ છે એ. અને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો અહંકાર પણ ના આવે. એટલે ઈશ્વર શ્રદ્ધા જીવનમાં જરૂરી છે. અને ત્રીજી શ્રદ્ધા કહે છે શાસ્ત્ર શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા. આત્મ સાક્ષાત્કાર માટે આત્મા છે કેવો એ મારે તો જાણવું પડે. મારે જેની ઉપલબ્ધિ કરવી છે આત્માની, તો એ આત્મા શું છે એ તો જાણવું પડે. જાણવું નહીં તો મને એની ઉપલબ્ધિ ન થાય. અને એ આત્મા તો કેવો છે કે એને તો આકાર નથી, એને દ્રશ્ય એનું એ દ્રશ્ય બનતો નથી, એનું વિષયીકરણ થઈ શકતું નથી. એટલે એને જાણવા માટે તો ઇન્દ્રિયો અને મન બુદ્ધિ જે છે તો વામણા નિરર્થક થાય, સિદ્ધ થાય. કારણ કે મારી ઇન્દ્રિય, મન અને બુદ્ધિ તો કોને જોઈ શકે છે, જાણી શકે છે? તો કે જેને આકાર હોય, જે દ્રશ્ય હોય. આ ક્લિપને હું જાણી શકું. ક્યારે જાણી શકું? તો કે એને આકાર છે, આ કોઈ વિષય છે. આ પુષ્પને હું જાણી શકું. ક્યારે જાણી શકું? તો કે દ્રશ્ય છે, એનો કોઈ આકાર છે. એટલે ઇન્દ્રિય, મન, બુદ્ધિ કોને જાણી શકે છે? જે દ્રશ્ય રૂપ હોય, જેને આકાર હોય એને જાણી શકાય. પણ આત્માનો તો કોઈ આકાર નથી, આત્મા તો એ દ્રશ્ય નથી. એટલે મન બુદ્ધિ એને જાણવા માટે કેવા બની જાય છે? વામણા. અથવા તો એ જાણી શકતા નથી. આંખ એને જોઈ ન શકે. કેમ જોઈ ન શકે? દ્રશ્ય હોય તો જોઈ શકે. આ ક્લિપ દ્રશ્ય છે તો જોઈ શકે, પણ આત્મા કંઈ દ્રશ્ય રૂપ નથી એટલે આંખ એને જોઈ શકે નહીં. અને આત્માને દેહ, શરીર પણ નથી. આ શરીર હોય તો આપણે એને જોઈ શકીએ, પછી મેળવી શકીએ. પણ આત્માને તો શરીરે નથી, માટે શરીર હોય તો આપણે સ્પર્શય કરી શકીએ, પણ શરીર નથી માટે એને સ્પર્શ પણ ન કરી શકાય. આંખથી એને જોઈ ન શકાય. કેમ ન જોઈ શકાય? દ્રશ્ય નથી માટે જોઈ ન શકાય. શરીર નથી માટે એનો સ્પર્શ કરી શકાય.
અને અદૃશ્ય અશરીરી આ આત્મા છે, એને આંખ, કાન, નાક, ત્વચા, જીભથી આપણે જાણી શકીએ નહીં. વસ્તુ હોય કોઈ પણ દ્રશ્ય હોય, આકારવાળી હોય, તો આપણે એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે ઇન્દ્રિયો જે પ્રાપ્ત થયેલી છે એના વડે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકીએ. પણ આત્મા તો નથી શબ્દરૂપ, નથી એની અંદર ગંધ, નથી એ કોઈ વિષય, નથી કોઈ આકાર, એટલે એને આપણે આ 5 જ્ઞાનેન્દ્રિયો વડે જાણી શકીએ નહીં. તો આત્માને જાણવું કઈ રીતે? જાણ્યા વગર તો જ્ઞાન થવાનું નથી. તો જાણવું કઈ રીતે? તો કે એને જાણવા માટે અહીંયા એવું બતાવ્યું છે કે શું એ તર્કથી જાણી શકાય, અનુમાનથી જાણી શકાય? ઘણી વસ્તુ એવી છે કે જે દ્રશ્ય નથી, આકારવાળી નથી, છતાંય આપણે જાણીએ છીએ. તો એની જેમ આપણે એને જાણી શકીએ. દ્રશ્ય અને આકારવાળી હોય તો ઇન્દ્રિયો વડે જણાય, પણ ઘણી વસ્તુ એનો આકાર ન હોય. ગુરુત્વાકર્ષણનું બળ, ગુરુત્વાકર્ષણનો નિયમ હું જાણું છું ને, તો ગુરુત્વાકર્ષણનો નિયમ એ દ્રશ્ય છે, એને કોઈ આકાર છે? તો કે એ દેખાય નહીં અને આકારે નથી. તર્ક કે અનુમાન દ્વારા હું એને જાણી શકું. અથવા તો ગિરનારમાં આગ લાગે, પર્વત ઉપર આગ લાગે, ધુમાડો દેખાય છે, અગ્નિ દેખાતો નથી, અગ્નિ દ્રશ્ય નથી, બરાબર? છતાંય હું શું કહું છું? આગ લાગી. એટલે અનુમાનથી હું એ અનુમાન કેવી રીતે કરું છું? તો કે ઘરમાં મેં જોયું છે, ધુમાડો થાય એટલે અગ્નિ પછી ત્યાં હોય ચૂલામાં. એટલે જ્યાં જ્યાં હું ધુમાડો જોઉં છું ત્યાં ત્યાં મને અગ્નિ હોવાનું સ્વીકારું છું, ત્યાં અગ્નિ છે. એટલે તો આત્માને તો આકાર નથી, આકાર દ્રશ્યરૂપ આત્મા નથી. તો હું એને તર્ક કે અનુમાનથી તો જાણી શકું ને? તો કે એના વડે એને જાણી શકાય નહીં. અનુમાનથી કે તર્કથી હું જે જાણું છું એમાંય કોઈક ચિહ્ન રહેલું જ હોય છે. એ ચિહ્નનો આધાર લઈ અને પછી હું અનુમાન કરું છું. ધુમાડો એ ચિહ્ન છે. પર્વતમાં લાગેલી આગનું ચિહ્ન શું છે? ધુમાડો. એ ધુમાડાને જોઈને હું અગ્નિનું અનુમાન કરું છું. ઓલા પડતા ફળને જોઈને હું અનુમાન કરું છું કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ભલે ગુરુત્વાકર્ષણનો નિયમ મેં જોયો નથી, એના કોઈ આકાર નથી, પણ ચિહ્ન તો છે ને. ચિહ્ન શું છે? તો કે મેં ફેંકેલી વસ્તુ ઉપર નથી જતી રહેતી, પાછી નીચે આવે છે. એ ધરતીનું ગુરુત્વાકર્ષણ છે કે જે એ પદાર્થને પાછો ખેંચી લે. એટલે ઓલા યાન દ્વારા પછી શું કરવું પડે? બળ, જોર આપીને એ યાનને એટલો ધક્કો મારે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણની બહાર એ નીકળી જાય, પછી એ પાછું ના આવે. પણ જો એના ક્ષેત્રમાં હોય તો એ પાછું આવી જાય. એટલે આપણે કોઈ પણ વસ્તુ ફેંકીએ એ ધરતી ઉપર પાછી આવી જાય. એ ગુરુત્વાકર્ષણને હું તર્ક કે અનુમાનથી જાણી શકું છું. કેમ? તો કે કોઈક વસ્તુનો આધાર લઈ. રાતના વરસાદ આવી જાય, સવારે ઉઠીને જોઉં બધું ભીનું થયેલું જોઈને હું અનુમાન શું કરું? રાત્રે વરસાદ આવ્યો હશે. જોયો નથી, છતાંય અનુમાનથી જાણું છું. પણ ત્યાં કોઈક આધાર લઉં છું. શું? ભીની ધરતીને જોઈને અનુમાન કરું છું કે રાત્રે વરસાદ આવ્યો છે. એ અહીંયા જે તો એવી રીતે પર આ આત્માને હું જાણી શકું? તો કે એવી રીતે આત્માને જાણી ન શકાય. ઇન્દ્રિયથી ન જાણી શકાય કે મન બુદ્ધિ વડે જાણી ન શકાય. અનુમાન દ્વારા જે જ્ઞાન થાય છે કોનાથી થાય છે? મન બુદ્ધિથી થાય છે. અને જે દ્રશ્યરૂપ છે એનું જ્ઞાન મને કેવી રીતે થાય છે? ઇન્દ્રિયોથી થાય છે. એટલે આત્મા દ્રશ્યરૂપ નથી, એટલે ઇન્દ્રિયો વડે એનું જ્ઞાન ન થાય. અને અનુમાનનો વિષય નથી આત્મા, માટે આત્માનું જ્ઞાન ન થઈ શકે. અને
તો પછી મને આત્માને જાણવો કઈ રીતે? આત્માનું અનુમાન મન બુદ્ધિ વડે ન થાય, ઇન્દ્રિયો વડે ન થઈ શકે, એટલે જાણવાનું જોવાનું કાર્ય થતું નથી. કેમ નથી થતું? તો કે સ્વયં મન બુદ્ધિ ને ઇન્દ્રિયો તો કેવા છે? જળ છે. આત્માની ચૈતન્ય શક્તિ વડે જ એ ચેતનવંતા બને છે, કાર્યશીલ બને છે. એ આત્માને જાણી શકે નહીં. એટલે બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો કેવા છે? આત્માને જાણવા માટે પામણા છે, અથવા તો એને જાણવા માટે એ યોગ્ય નથી, સક્ષમ નથી. માટે જ આત્મા મન બુદ્ધિ ને ઇન્દ્રિયોથી પર છે, અતિન્દ્રિય છે. પર એટલે ઉત્કૃષ્ટ છે. એના જ્ઞાન માટે કોઈ જ્ઞાની પુરુષનો સહારો લેવો પડે. વેદાંતના શાસ્ત્રની આવશ્યકતા ત્યાં છે. ક્યાં? તો કે જો ઇન્દ્રિયનો વિષય હોય તો હું જાણી લઉં, મન બુદ્ધિનો વિષય હોય તો અનુમાન દ્વારા જાણી લઉં. પણ એ મન બુદ્ધિનો વિષય નથી બનતું કે ઇન્દ્રિયોનો વિષય નથી બનતો. માટે મને શાસ્ત્રની આવશ્યકતા છે. એટલે શાસ્ત્ર એના માટે પ્રમાણ છે. અને જેવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જાણવા માટે, પારખવા માટે આ ઇન્દ્રિયોની જરૂર છે. એ ઇન્દ્રિયો પ્રમાણ છે. શબ્દને જાણવા માટે પ્રમાણ શું છે? શ્રવણેન્દ્રિય. શ્રવણેન્દ્રિય વગર મને શબ્દનું જ્ઞાન થઈ શકે નહીં. રૂપનું જ્ઞાન મને શેના વડે થશે? તો કે ચક્ષુ ઇન્દ્રિય વડે જ રૂપનું જ્ઞાન થશે. એવી રીતે પાંચેય ઇન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને જાણવા માટે 5 ઇન્દ્રિયો છે. એ એનું પ્રમાણ છે. રૂપને જોવા માટે શ્રવણ ઇન્દ્રિય પ્રમાણ નથી, કે સ્પર્શને જાણવા માટે ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ નથી, રસને જાણવા માટે રસનેન્દ્રિય જ પ્રમાણ છે. એના સિવાયની બીજી ઇન્દ્રિય પ્રમાણ નથી. તો આત્માને જાણવા માટે ઉપનિષદ અને શ્રુતિ જ પ્રમાણ છે. જેવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને જાણવા માટે ઇન્દ્રિયો પ્રમાણ છે, એવી રીતે આત્મજ્ઞાનને જાણવા માટે, આત્માને જાણવા માટે, એટલે એવું કહ્યું છે અતિન્દ્રિય વિષયે શાસ્ત્ર શ્રુતિ એવ પ્રમાણ. અતિન્દ્રિય વિષયોના સંદર્ભમાં શ્રુતિ જ પ્રમાણ છે. શ્રુતિ પ્રમાણ છે. એટલે મન, બુદ્ધિ, ઇન્દ્રિયથી જે જાણી ન શકાય એના માટે જાણવા માટેનું સાધન શું છે? શાસ્ત્ર. શાસ્ત્ર પ્રમાણ. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો જ્ઞાન થાય. આ પહેલાં તો સમજવું પડે ને, શાસ્ત્ર જ પ્રમાણ છે. કઈ રીતે પ્રમાણ છે? તો કે ઇન્દ્રિયથી આત્માનું જ્ઞાન થશે નહીં, મન બુદ્ધિથી નહીં થાય. ઇન્દ્રિયોથી તો પ્રત્યક્ષ જ્ઞાન થશે, મન બુદ્ધિથી પરોક્ષ જ્ઞાન થશે, અપરોક્ષ જ્ઞાન નહીં થાય. અપરોક્ષ જ્ઞાન માટે તો શાસ્ત્રનો સહારો અનિવાર્ય છે. શાસ્ત્ર પ્રમાણ છે. અને આમ જોતા જે વેદાંત શાસ્ત્રને પ્રમાણ માનવામાં આવે એમાં કદી શંકા ન થાય. શાસ્ત્ર ક્યારેય ખોટા ન. શાસ્ત્ર વચન એ અંતિમ વચન છે. એટલે વેદના વાક્યોને, વચનને શ્રદ્ધાપૂર્વક સત્ય ભાવનાથી સ્વીકારવા, એનું નામ જ છે શ્રદ્ધા. અને એ હું જો સ્વીકારીશ ને તો જ આત્મજ્ઞાન સુધી હું પહોંચી શકીશ. એટલે એવું કહ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાવાળો જે વ્યક્તિ છે એ જ્ઞાનને મેળવે. એટલે વેદાંત શાસ્ત્ર હંમેશા આપણા કલ્યાણ માટે જ છે. આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય એના માટે રહેલા છે. અને ચોથું જે છે ગુરુજીમાં શ્રદ્ધા. પણ એ ગુરુજીમાં શ્રદ્ધા કેવી રીતે રાખવી, ક્યાં રાખવી, એ વાતોને આપણે આવતીકાલે કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ